આજે અમે અહીંયા નગરપાલિકામાં સમગ્ર નગરજનો વડાલીના નગરજનો અહીંયા પાણી માટે ફરી આવવું પડ્યું છે। આના પહેલાં પણ 2 વખત રોડ બ્લોક કરીને અમે પાણીની માંગણી કરી હતી, તો પણ આજે 2-3 વર્ષ થઈ ગયા હોવા છતાં હજી સુધી આજે પાણી આવી નથી। 15 દિવસ થઈ ગયા હજી પાણી નથી આવ્યું અને ગટરનું પાણીની અંદર મિક્સ આવી રહ્યું છે। અમે આ લોકોને કહીને થાક્યા, હજી સુધી પાણી નથી આપતા, ફોન નથી ઉપાડતા। એ લોકો કહે છે આગળથી ધરોઈની લાઈન તૂટી ગઈ છે। ધરોઈની લાઈન તૂટે આજે 15 થી 30 દિવસ થયા, હજી સુધી રિપેરિંગ કામ નથી થયું। વડાલીના નગરજનોને શું તરછા રહેવાનું છે આખી જિંદગી? ગટર લાઈનનું મિક્સ પાણી હોય, છોકરો બીમાર થાય એનાથી જંતુ હોય, ફિર અમને એમ કહેવામાં આવ્યું કે પાણીની લાઈનો તૂટી ગઈ છે। પાણીની બિલકુલ લાઈનો તૂટી ગયા પછી હાંધ્યા પછી એમને ચોખ્ખું પાણી તો આપવું જ પડે અમને। અગાઉ બી 13 દિવસ પાણી ના આપ્યું, આજે સતત 15 થી 16 દિવસ થયા, હજુ બી પાણી નથી આપ્યું અમને। જ્યારે વોટ લેવાના આવે ત્યારે તો અમારી આમ નાગરિકની બધી શરતો મંજૂર હોય છે। ચોમાસાના દિવસ ચોમાસું આવ્યું પણ અમારા વડાલીની અંદર 15 દિવસથી આજે પાણી હપ્પું શું આવતું નથી। અમારે શું પીવું ને પાણી આવે છે એ અમારે છે ને ગટર લાઈનનું પાણી આવે છે, અમારે શું પીવું બોલો સાહેબ? અમે શું કરીએ? અમારા છોકરાને શું કરીએ? અમારા છોકરાને શું પાણી પાઈએ? આ તો 15 દિવસ થયા, પાણી આવ્યા 15 દિવસ થયા। છોકરા ઘરમાં કોઈ કમાવાવાળું છે ને, મજૂરી કરવા કોઈ જાય એવું નહીં ને, પાણી ભરવાના પૈસા સોચ લાવવાના, પુરવઠાવાળા આવી જશે ક્યાં ઘરવેરો ભરો ને આ કરો તે કરો, વોટિંગ લેવા આવી જશે કોઈ છે ના। અમારે કોણ આ બધું કરે? અને અહીંયા આવીએ છે આ લોકો તો હાજર હોતા નહીં, આ લોકોને રિટાયર કરી દેવા, આ લોકોથી કામ ના થતું હોય તો શું કરવા? ધંધો લઈને બેઠા છે, તો અમારે મજૂરી કરવાની, પાછું અહીંયા એના ઝઘડા કરવાના, એ જ કરે જવાનું। દિવસ થઈ જશે પાણી વગર અમે શું કરીએ? અમારા છોકરાને રહીએ કે અમે પીએ કે પાણી આવે નળનું તો એ બધું ગટરનું બધું ભેગું આવે, અને લાઇટો ના હોય, બબે ફેરા કહેવાય તો કોઈ સાંભળતું નહીં। અને અમારે 20 દિવસ થવા આવ્યા, આજે 15 દિવસ તો થઈ ગયા, હવે 5 દિવસ જાય એટલે 15 દિવસ પૂરા થઈ જાય। અમારે પાણી વગર શું કરવાનું?